હલો હલો. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ કોઈ પણ એપી આપને આપેલું હોય એરિથમેટિક પ્રોગ્રેશન આપણે આપેલું હોય તો આ એરિથમેટિક પ્રોગ્રેશન ના ફર્સ્ટ ટર્મને આપણે કહીશું T1, સેકન્ડ ટર્મને આપણે નામ આપીશું T2, થર્ડ ટર્મને નામ આપીશું T3. આ રીતે આપણે આગળ વધતા જઈએ તો એના nth ટર્મને આપણે નામ આપીશું Tn. ડન. Tn. ફર્સ્ટ ટર્મનું સૂત્ર થશે T1 ડિનોટેડ બાય A. ફર્સ્ટ ટર્મને કહીશું આપણે A. સેકન્ડ ટર્મ એટલે એમાં કોમન ડિફરન્સ તમે એડ કરો તો તમને સેકન્ડ ટર્મ મળી જાય એટલે T2 ઇક્વલ ટુ A પ્લસ ડી. થર્ડ ટર્મ મીન્સ T3. T3 મીન્સ આ સેકન્ડ ટર્મની અંદર ફરી પાછો ડી એડ કરો એટલે A પ્લસ 2D. આ રીતે કન્ટિન્યુઅસ વેમાં આપણે આગળ વધતા જઈએ તો આપણને nth ટર્મની ફોર્મ્યુલા મળે Tn ઇક્વલ ટુ શું મળશે? nth ટર્મની ફોર્મ્યુલા Tn ઇક્વલ ટુ nth ટર્મની ફોર્મ્યુલા Tn ઇક્વલ ટુ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n minus 1 into d. A plus n minus 1 into d. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરી કે એનો સમ આ બધા જ ટર્મનું nth ટર્મનું આપણે એડિશન કરીએ એપીના એને ડિનોટ કરીશું આપણે Sn વડે. Sn મીન્સ વોટ? તો કે ભાઈ ફર્સ્ટ ટર્મ પ્લસ સેકન્ડ ટર્મ પ્લસ થર્ડ ટર્મ એવી રીતે પ્લસ અપ ટુ પ્લસ nth ટર્મ સુધીનું એડિશન પ્લસ અપ ટુ પ્લસ Tn nth ટર્મ સુધીનું એડિશન. ક્લિયર? આમાં આપણે કિંમત મૂકીએ તો વોટ ઇઝ Sn? ધેરફોર Sn ઇક્વલ ટુ T1. T1 એટલે A. વોટ ઇઝ T2? T2 મીન્સ A પ્લસ 2 A પ્લસ ડી. ડાર્ક લખો ને દેખાતું. ડાર્ક લખો હેલો. હા બેટા લખો. હવે દેખાણું બેટા? A પ્લસ ડી. ડન. ઓકે. તો Sn એટલે T1. T1 એટલે A. T2 એટલે A પ્લસ ડી પ્લસ અપ ટુ પ્લસ Tn. વોટ ઇઝ Tn? Tn એટલે A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ડન. તો nth ટર્મનું એડિશન કરીએ તો આપણે આ રીતે Snની ફોર્મ્યુલા મળે. પણ આ તો n ટર્મનું એડિશન કર્યું આપણે. હવે આની કોમન ફોર્મ્યુલા મારે ડિરાઈવ કરવી હોય, તારવવી હોય તો કઈ રીતે તારવી શકાય? તો આજે આપણે સરવાળો કર્યો n ટર્મનો એને આપણે નામ આપી ઇક્વેશન નંબર 1.
એને આપણે નામ આપીએ ઇક્વેશન નંબર 1. ડન. હવે આને રિવર્સ ઓર્ડરમાં હું ગોઠવું છું મિત્ર, જોજો. એટલે જે પહેલું ટર્મ હશે એ છેલ્લું ટર્મ બની જશે અને જે છેલ્લું ટર્મ હશે એ પહેલું ટર્મ બની જશે. આને આપણે રિવર્સ ઓર્ડરમાં ગોઠવ્યું. ડન. તો રિવર્સ ઓર્ડરમાં ગોઠવું તો આ છેલ્લું ટર્મ છે એ શું બની જાય? પહેલું ટર્મ. અહીંયા એસએનના એસએન એમના ખાલી ટર્મને ગોઠવીએ છીએ આપણે રિવર્સ ઓર્ડરમાં. તો જે છેલ્લું ટર્મ હશે એ બની જશે પહેલું ટર્મ. એટલે અહીંયા પહેલું ટર્મ થઈ જશે a પ્લસ n-1 ઇન્ટુ ડી. ડન. પ્લસ અપ ટુ પ્લસ. ચાલો પછી અહીંયા આવી જશે a પ્લસ ડી પ્લસ a પ્લસ ડી પ્લસ a. છેલ્લું ટર્મ હતું એ પહેલું બની જશે, પહેલું હતું એ છેલ્લું બની જશે. રિવર્સ ઓર્ડરની અંદર આપણે એને ગોઠવીએ છીએ ઉલટા ક્રમમાં. ડન. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 2. આપણે એસએનની ફોર્મ્યુલા મેળવવી છે. આ ફોર્મ્યુલા મેળવવા માટેનું એક મિકેનિઝમ છે કે ભાઈ એસએનનું પહેલાં તમે એન ટર્મનું એડિશનના સૂત્ર લખી અને ઇક્વેશન નંબર 1 કહી દો. પછી એને રિવર્સ ઓર્ડરમાં ગોઠવી અને ઇક્વેશન નંબર 2 કહી દો. પછી આ બેનો સરવાળો કરો. ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 નો આપણે કરીએ સરવાળો. તો આના દરેક ટર્મનો સરવાળો છે એ આપણે ઇક્વલ આન્સર આપશે. જુઓ, હું આના ફર્સ્ટ ટર્મનું એડિશન કરું, બેના પહેલા ટર્મનો સરવાળો. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. ડન. તો અહીંયા એસએન પ્લસ એસએન, એસએન પ્લસ એસએન એટલે કેટલા થઈ જશે? 2SN. બેનો સરવાળો કરું છું એટલે એસએન પ્લસ એસએન કેટલા થઈ જશે? તો કે 2SN. પછી પહેલા ટર્મનો સરવાળો. અહીંયા પહેલું ટર્મ છે ઇક્વેશન નંબર 1માં a, ઇક્વેશન નંબર 2માં છે પહેલું ટર્મ a પ્લસ n-1 ઇન્ટુ ડી. a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો અહીંયા સરવાળો કરીએ તો અહીંયા આવી જશે a. આનું પહેલું ટર્મ શું છે આપણી પાસે? a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આ a પ્લસ n-1 ઇન્ટુ ડી. પહેલા ટર્મનો સરવાળો, બીજા ટર્મનો સરવાળો, આવી રીતે એનમાં ટર્મનો સરવાળો પ્લસ અપ ટુ પ્લસ. ઇક્વેશન નંબર 1નું nમું ટર્મ જુઓ. ઇક્વેશન નંબર 1નું nમું ટર્મ છે a પ્લસ n-1 ઇન્ટુ ડી. a પ્લસ n-1 ઇન્ટુ ડી. અને છેલ્લું ટર્મ છે a. ડન. આ રીતે આપણે સરવાળો કરીએ. તો આનું એડિશન કરો તો a પ્લસ a એટલે શું મળશે? 2a. આ થઈ ગયું 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. 2a પ્લસ n-1 ઇન્ટુ ડી પ્લસ અપ ટુ પ્લસ. લાસ્ટ ટર્મનું એડિશન કરો તો એ આપણે સેમ જ આન્સર મળે. અહીંયા જુઓ, આ a અને આ a પ્લસ a એટલે 2a, n-1 ઇન્ટુ ડી એમને એટલે 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ડન. તો વચ્ચેના જેટલા ટર્મ છે બધાનું તમે એડિશન કરશો તો તમને દરેક ટર્મનો આન્સર આ જ મળશે, 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે જુઓ, ઇક્વેશન નંબર 1 આપણે જોઈએ તો એની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા છે? પહેલું ટર્મ, બીજું ટર્મ, આવી રીતે n ટર્મ સુધી આગળ જાય એટલે ટોટલ નંબર ઓફ ટર્મ છે n. હા બેટા, હું PDF મોકલીશ પણ ચેપ્ટર પૂરું થશે પછી. અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો દરેકના.
આપણે લગભગ 3 થી 4 સ્લાઇડ પર ડે જોઈએ છીએ એક લેક્ચરમાં, તો 4 સ્લાઇડની તમારે અત્યારે સ્ક્રીનશોટ લઈ લેવાનો અને તમારા રફ બુકની અંદર પ્રેક્ટિસ કરવાની. દેન તમને કમ્પ્લીટ આવડી જાય પછી તમે ફેરબુકની અંદર પીપીટીમાંથી જોઈને લખજો. ડન. આવડવું મહત્વનું છે બેટા. એટલે અત્યારે જો તમે લખવામાં રહેશો તો સમજવામાં ધ્યાન નહીં રહે. એટલે પહેલાં લખવાની જરૂર નથી, ખાલી સમજો. જ્યાં જરૂર પડે ત્યાં સાથે આપણે ગણતરી કરીશું. એટલે એક પેન અને એક બુક અને કેલ્ક્યુલેટર તમારી પાસે રાખજો. ડન. પીડીએફ તમને પીપીટીની મોકલી દેશે, ડોન્ટ વરી. મટીરિયલ તમને બધું મળી જશે બેટા. નિશ્ચિત? ઓકે હો બેટા. ચાલો, હવે આપણે વાત એ કરતા હતા કે આ ઇક્વેશન નંબર 1 ની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ્સ જુઓ જી કેટલા છે, તો કે n. ઇક્વેશન નંબર 2 ની અંદર પણ ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા છે, તો કે n. ડન. તો બેયના સરવાળામાં ટોટલ નંબર ઓફ ટર્મ્સ n જ આવશે. હવે જુઓ, હું આમ લખું 2 + 2 + 2 કેટલા થાય? 2 + 2 + 2, 2 ને 2 4 ને 2 6 લખી શકાય. 2 + 2 + 2 એટલે 6. આને હું બીજી રીતે લખવું હોય તો આમ લખી શકું કે 2 કેટલી વખત રિપીટ થાય છે? 1 2 અને 3. 3 વખત 2 રિપીટ થાય છે, તો 3 × 2. 3 વખત 2 રિપીટ થાય છે એટલે 3 × 2 = 6. ડન. તો અહીંયા જુઓ જી 2a + n - 1 × d દરેક ટર્મનો આન્સર ઇક્વલ છે. કેટલી વખત રિપીટ થાય છે? તો કે n વખત રિપીટ થાય છે, કેમ કે આમાં ટોટલ નંબર ઓફ ટર્મ્સ છે n. ડન. n વખત રિપીટ થાય તો આનો આન્સર શું થઈ જાય? n ટાઈમ્સ n વખત 2a + n - 1 × d. 2a + n - 1 × d. Then 2a + n - 1 × d. ક્લિયર? n વખત રિપીટ થાય છે. તો હવે આપણે ફાઇનલી આપણી પાસે આવું આવ્યું કે 2sn n વખત રિપીટ થતા હતા. કોણ? તો કે 2a + n - 1 × d. 2a + n - 1 × d. આ n વખત રિપીટ થતા હતા. મારે Sn જોઈએ છે, તો આમાંથી Sn ને સૂત્રનો કરતા બનાવો. ઇટ વિલ ફોલોઝ Sn = અહીંયા 2 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. સામેની સાઈડ જશે તો n ના ડિનોમિનેટરમાં આવી જાય, છેદમાં આવી જાય. તો n/2 ઇન્ટુ બ્રેકેટ 2a + n - 1 × d. 2a + n - 1 × d. ક્લિયર? આ થઈ ગઈ Sn ની ફોર્મ્યુલા. ડન. કોઈ પણ એપી આપને આપેલું હોય એના n ટર્મનું એડિશન શું થાય? તો કે n/2 2a + n - 1 × d. ક્લિયર? હા, રિપીટ કરું છું બેટા, ડોન્ટ વરી. ડન. આ Sn નું સૂત્ર કેવી રીતે મળે છે આપણે જોઈ લીધું. આપણી પાસે ઇક્વેશન નંબર 1 કેવી રીતે આવ્યું? તો અહીંયા જુઓ, Sn એટલે શું? તો કે t1 + t2 અપ ટુ tn. આ n ટર્મનું એડિશન, એનું નામ છે Sn. ડન. હવે t1 એટલે શું? તો કે t1 એટલે a, t2 એટલે a + d, t3 એટલે a + 2d અને tn એટલે a + n - 1 × d. અહીં લખી નાખ્યા. એ બની ગયું આપણું ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1 બની ગયું. ડન. પછી આને રિવર્સ ઓર્ડરમાં ગોઠવા. નાવ ઇક્વેશન 1 કેન બી અરેન્જ્ડ ઇન રિવર્સ ઓર્ડર. વી ગેટ. અને આપણે રિવર્સ ઓર્ડરમાં ગોઠવી દઈએ એટલે જે છેલ્લું ટર્મ છે એ શું બની જાય? પહેલું ટર્મ. અને જે પહેલું ટર્મ છે એ શું બની જાય? છેલ્લું ટર્મ.
તો આપણે છેલ્લું ટર્મ પહેલાં લખીએ a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી. એની પહેલાંનું ટર્મ કયું હશે? તો કે a પ્લસ n માઇનસ ટુ ઇન્ટુ ડી. એની પહેલાંનું ટર્મ તો કે a પ્લસ n માઇનસ થ્રી ઇન્ટુ ડી. ડન. પ્લસ અપ ટુ પ્લસ. પછી આ a પ્લસ ટુ ડી, ત્યાર પછી a પ્લસ ડી અને છેલ્લે a. હવે આપણે શું કર્યું? તો કે 1 અને 2નો સરવાળો કર્યો. Sn એટલે શું હતું આપણી પાસે? a પ્લસ ડી, a પ્લસ ટુ ડી પ્લસ અપ ટુ પ્લસ a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી. આ ઇક્વેશન 1. પછી ઇક્વેશન 2 આપણી પાસે આવું હતું. રિવર્સ ઓર્ડરમાં ગોઠવીને આપણે મળ્યું ઇક્વેશન નંબર 2. એ આપણે કંઈક આવું મળ્યું. a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી પ્લસ a પ્લસ n માઇનસ ટુ ઇન્ટુ ડી, a પ્લસ ટુ ડી, a પ્લસ ડી પ્લસ a. હવે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2નું શું કરવાનું? આપણે એડિશન. તો આપણને શું મળે? કન્સિડર ઇક્વેશન 1 પ્લસ ઇક્વેશન 2. વી ગેટ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2નો સરવાળો કર્યો. પહેલા ટર્મનું એડિશન. અહીંયા પહેલું ટર્મ છે a, અહીંયા પહેલું ટર્મ છે a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી. આ બેનો સરવાળો કર્યો. લેફ્ટ હેન્ડ સાઈડનો સરવાળો લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડનો સરવાળો રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડનો સરવાળો કરો દી Sn પ્લસ Sn. આ Sn પ્લસ Sn એટલે થઈ ગયા 2Sn. પછી અહીંયા a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી. આ પહેલા ટર્મનો સરવાળો. પછી આ બીજું ટર્મ, આ બીજા ટર્મનો સરવાળો. દેન એવી રીતે પ્લસ અપ ટુ પ્લસ આપણે આગળ વધતા જઈએ તો આ એનું nમું ટર્મ. અહીંયા nમું ટર્મ છે a. અહીંયા ભૂલથી n ટાઈપ થઈ ગયું છે, આ a છે. ડન. તો છેલ્લા ટર્મનો સરવાળો. પહેલા ટર્મનો સરવાળો, બીજા ટર્મનો સરવાળો અને nમા ટર્મ સાથે nમા ટર્મનો સરવાળો. ડન. આ સરવાળાને તમે છૂટો પાડો એટલે a પ્લસ a એટલે થઈ જશે 2a. n માઇનસ વન ઇન્ટુ ડી એમને એટલે n માઇનસ વન ઇન્ટુ ડી. અહીંયા આને છૂટું પાડીએ એટલે આ થાય a પ્લસ ડીના a પ્લસ ડી એમને, a પ્લસ ડીના a પ્લસ ડી એમને, આ પ્લસ આ a અહીંયા પ્લસ આ n માઇનસ ટુ ડી સાથે મલ્ટીપ્લાય કરું, બ્રેકેટ ઓપન કરીએ એટલે શું મળી જાય આપણને? nd માઇનસ ટુ ડી. nd માઇનસ ટુ ડી. ડન. એટલે આ a પ્લસ a એટલે શું થઈ જશે? 2a. a પ્લસ a એટલે 2a. તો આર્યા 2a. પછી આ એક ડી માઇનસ ટુ ડી ડી માઇનસ ટુ ડી એટલે માઇનસ ડી. એટલે આપણી પાસે આવું આવ્યું. nd તો હતા જ, પછી શું આવ્યું? ડી માઇનસ ટુ ડી એટલે માઇનસ ડી. ટૂંકમાં a વાળા પદ ભેગા કર્યા અને ડી વાળા પદ ભેગા કર્યા. આમાંથી ડી કાઢી લઈએ આપણે કોમન. ડી કોમન કાઢી લઈએ તો બ્રેકેટમાં શું બચે? ડી કોમન. તો બ્રેકેટમાં બચશે n માઇનસ વન. ડન. તો આર્યા n માઇનસ વન ઇન્ટુ ડી. આવી રીતે છેલ્લા ટર્મનો સરવાળો કરો. છેલ્લું ટર્મ છે અહીંયા a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી આર્યું. અને અહીંયા છેલ્લું ટર્મ છે a આર્યું a. અહીંયા જુઓ a પ્લસ a એટલે 2a આર્યા 2a. n માઇનસ વન ઇન્ટુ ડી આર્યા n માઇનસ વન ઇન્ટુ ડી. ડન. તો દરેક ટર્મનો આન્સર ઇક્વલ આવે છે. 2a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી. સેકન્ડ ટર્મનો આન્સર 2a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી. આવી રીતે આગળ વધતા જઈએ તો એનમાં ટર્મનો આન્સર પણ 2a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી. ડન. હવે મિત્ર જુઓ જી, આ કેટલી વખત રિપીટ થાય છે? તો કે ભાઈ n વખત રિપીટ થાય છે. કેમ કે એની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા છે? n. મેં તમને એક્ઝામ્પલ આવું આપ્યું તો જુઓ 2 પ્લસ 2 પ્લસ 2 બધાય સરખા નંબરનો સરવાળો. આ 2 કેટલી વખત રિપીટ થયો? તો કે ભાઈ 3 વખત રિપીટ થયો. તો 3 ગુણ્યા 2 આનો જવાબ થાય. 3 ગુણ્યા 2 એટલે 6. ડન. તો આ કેટલી વખત રિપીટ થાય? 2a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી. તો કે n વખત રિપીટ થાય. કેમ કે એની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ્સ n છે. અહીંયા ટોટલ નંબર ઓફ ટર્મ્સ છે એ 3 છે. ટોટલ 3 ટર્મ છે આ સરવાળામાં. એટલે 3 વખત 2 રિપીટ થશે. અહીંયા આની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ્સ n છે એટલે n વખત રિપીટ થશે. n ટાઈમ્સ 2a પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી. હા દર્શન બોલ બેટા. પરમાર દર્શન.
હલો દર્શન, હવે જુઓ આ 2SN છે, મારે SN જોઈએ છે. SNને સૂત્રનો કરતા બનાવો. અહીંયા 2 મલ્ટિપ્લિકેશનમાં, સામે જાય તો ડિવિઝનમાં, એટલે 2 છેદમાં વયા ગયા. આપણી પાસે ઇમિડિયેટ ફોર્મ્યુલા કઈ આવી ગઈ? SN ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આપણે એપી આપેલું હોય એના ગમે એટલા ટર્મનો આપણે સરવાળો જોતો હોય તો આ સૂત્રની મદદથી મળી જાય. ક્લિયર? હવે બધાને આ ક્લિયર થાય છે બેટા? ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. બધાને આ વસ્તુ ક્લિયર થાય છે? યસ યસ. હર્ષ યસ, કેવલ યસ, હર્ષિત યસ, મોન્ટુ યસ, ધ્રુવીલ યસ, ઘનશ્યામ યસ, કૃષિલ યસ સર. ઓકે બેટા, બધાને ક્લિયર થાય છે? તો આપણી પાસે એપીની અંદર ટોટલ 2 ફોર્મ્યુલા આવે. એક એનનું ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા જેને આપણે કહીએ છીએ ટીએન, અને બીજી ફોર્મ્યુલા આવી એનમાં ટર્મના સમ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા જેને આપણે કહીએ છીએ એસએન. ટી એટલે ટર્મ અને એસ એટલે સમ. ડન? તમને ટર્મ ફાઇન્ડ કરવાનું કહે તો ટીએન વાળી ફોર્મ્યુલા આવે, આપણને સમ ફાઇન્ડ કરવાનું કહે તો એસએન વાળી ફોર્મ્યુલા આવે. ક્લિયર? આ 2 ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ. તો અલ્ટિમેટલી the sum of n terms of an AP is given by Sn, which is equal to n/2 2a plus n-1 into d. ક્લિયર? હવે આપણે એના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. જુઓ એક્ઝામ્પલ ધ્યાનથી જોજો બેટા બધા. હા, એક્ઝામ્પલમાં શું કહે છે? ફાઇન્ડ ધ 15th ટર્મ. હવે આપણે ટર્મ ફાઇન્ડ કરવાનું કીધું છે, તો અહીંયા એસએનની ફોર્મ્યુલા આવશે કે એન? ક્વિક રિસ્પોન્સ આપો બેટા, ચેટની અંદર આપો. ક્વેશ્ચન આટલો છે કે ટીએનની ફોર્મ્યુલા આવે કે એસએનની? ઓકે, કમલ, પ્રિયાંશ, ઉદય, હર્ષ, કેવલ, હર્ષિત ટીએન, દીપ ટીએન, કૃષિલ ટીએન, મિત્રાજ ટીએન. ઓકે બેટા, તો જુઓ ટીએનની ફોર્મ્યુલા આવશે. કેમ કે આપણે ફાઇન્ડ કરવાનું શું કીધું છે? ટર્મ. કેટલામું ટર્મ ફાઇન્ડ કરવાનું કીધું છે? તો કે 50મું ટર્મ. તો પહેલાં આપણે ફોર્મ્યુલા લખી લઈએ કે ભાઈ ટીએનની ફોર્મ્યુલા શું થાય. ડન? ટીએનની ફોર્મ્યુલા શું થશે? ટીએન ઇક્વલ ટુ એ પ્લસ n-1 ઇન્ટુ ડી. એ પ્લસ n-1 ઇન્ટુ ડી. આમાં અનનોનની વેલ્યુ શોધીને મૂકી દો એટલે તમને કિંમત મળી જાય. હવે જુઓ એપી આપને આપ્યા છે 37, 33, 29, 25 એન્ડ સો. 37, 33, 25, 29 આવો આપો. એ એટલે ફર્સ્ટ ટર્મ. આ એપીનું ફર્સ્ટ ટર્મ શું થશે? કોણ કહેશે? ચેટ બોક્સની અંદર આન્સર આપો જી. એની વેલ્યુ શું થાય? એ એટલે ફર્સ્ટ ટર્મ 37. વેરી ગુડ. ઇમિડિયેટ આન્સર given by પ્રિયાંશ. વેરી ગુડ બેટા. વિદિત, પ્રિતેન, શ્રુતિક 37. ઉદય, હર્ષ. ઓકે બેટા, વેરી ગુડ વેરી ગુડ. રોનિક. ઓકે, તો આપણી પાસે એનો આન્સર મળશે 37. એ એટલે ફર્સ્ટ ટર્મ. આ એપીનું પહેલું પદ જે આપણે આપેલું છે આપેલું છે 37. પછી આપણને ડી એટલે કોમન ડિફરન્સ. બે પદ વચ્ચેની ડિફરન્સ. એમના વચ્ચે ડિફરન્સ કેટલો? તો તમારે યાદ એટલું રાખવાનું, સેકન્ડમાંથી ફર્સ્ટ બાદ કરો, થર્ડમાંથી સેકન્ડ બાદ કરો, અને લાસ્ટ ટર્મ આપ્યું છે આપણે 25, તો આમાંથી 29 બાદ કરો. ડન? હવે જુઓ જી, 33માંથી 37 જાય, જવાબ શું આવે? તો કે -4. જોજો ઘણા બધાનો આન્સર 4 છે પણ જવાબ -4 આવશે. ડન? હંમેશા સેકન્ડ ટર્મમાંથી ફર્સ્ટ ટર્મ બાદ કરવાનું, કેમ કે અહીંયા ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર ગોઠવાયેલું છે. હા કૃષિલ, વેરી ગુડ બેટા. -4. 29માંથી 33 જાય તો પણ -4. પછી 25માંથી 29 જાય તો પણ -4. ડન? તો આવા કન્સિક્યુટિવ વેથી આ એપી આગળ વધશે તો એમના બે ક્રમિક પદ વચ્ચેનો ડિફરન્સ હશે -4. તો ડીનો આન્સર થશે -4.
ક્લિયર? ડી બધાને સમજાણો? ડી ડિફરન્સ બધાને સમજાણો બેટા? ડી કેવી રીતે ફાઇન્ડ કર્યું આપણે? ચેટ બોક્સની અંદર જવાબ આપો બેટા. ડી બધાને સમજાણું? હા. પ્રિયાંશ યસ, હર્ષ યસ, સમજાઈ ગયું. મિતેશ, કેવલ, દર્શિત, મોન્ટુ, ધ્રુવિલ યસ, વેરી ગુડ બેટા. તો બધાને સમજાણું આપણે ડી કેવી રીતે મેળવ્યું. નાવ એન. એનનો મતલબ એવો થાય કે તમારે કેટલામું ટર્મ જોઈએ છે એને એન કહેવાય. આપણે કેટલામું ટર્મ જોઈએ છીએ તો કે ભાઈ 50મું ટર્મ જોઈએ. તો એનની કિંમત શું થશે તો કે 50. એન ઇક્વલ ટુ 50. જેટલામું ટર્મ તમારે જોતું હોય એને કહેવાય એન. મારે 50મું ટર્મ જોઈએ છે તો એનની કિંમત થશે 50. ડન. હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ. 50મું ટર્મ જોઈએ છે તો આ ટી ના ટી એમ ના એન એટલે કેટલા તો કે એન એટલે 50. તો ટી 50 which is equal to a એટલે કેટલા તો કે 37 પ્લસ n માઇનસ 1 n એટલે કેટલા n એટલે 50 માઇનસ 1 માઇનસ 1 ડી ડી એટલે કેટલા ડિફરન્સ ગુણ્યા ડી ડિફરન્સ -4 -4 ના -4 એમને. ક્લિયર? તો અલ્ટિમેટલી આન્સર થશે આપણી પાસે 37 પ્લસ 50 માઇનસ 1 એટલે 49. 50માંથી 1 બાદ કરી નાખો એટલે 49 ગુણ્યા -4 -4. ચાલો એટલે થઈ જશે 37 માઇનસ 49 ગુણ્યા 4 કરો આન્સર કેટલો આવશે? આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ ઇક્વલ ટુ માઇનસ. 49 ગુણ્યા 4 આન્સર કેટલો આવશે? ચેટ બોક્સની અંદર આન્સર આપો બેટા. 49 ગુણ્યા 4 49 ગુણ્યા 4 196. વેરી ગુડ. 196. ડન. તો 37માંથી 196 બાદ કરી નાખો જવાબ આવશે 37માંથી 196 બાદ એટલે -159. વેરી ગુડ બેટા. હર્ષ, પ્રિયાંશ, કેવલ બધાનો સેમ આન્સર 159 -159. તો આ જે એપી આપને આપેલો છે એનું 50મું ટર્મ શું થવાનું? -159. ડન. તો આપણે કોઈ પણ એપી આપેલો હોય એનું ગમે એટલામું ટર્મ જોતું હોય તો આ સૂત્રની મદદથી આપણને મળી જાય. ડન. વેરી ગુડ બેટા. શ્રુતિક વેરી ગુડ. યસ વેરી ગુડ બેટા. તો આપણે આન્સર મળી ગયો 50નો. રેડી? એક્ઝામ્પલ 1 બધાને ક્લિયર થાય છે બેટા? ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ નંબર 1 બધાને ક્લિયર થાય છે? યસ યસ. દર્શિલ, હર્ષ, કેવન, પવન, મોન્ટુ, ભવ્ય યસ. ઉદય યસ. ધાર્મિક, અભય, બંસિત યસ. વેરી ગુડ બેટા. થેન્ક યુ. કૃશિલ વેરી ગુડ બેટા. તો બધાને એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર. ડન. આપણે કેવી રીતે આનો આન્સર ફાઇન્ડ કરી શકીએ. સોલ્યુશન જુઓ. ડન. આખી વસ્તુ આપણે સમજાઈ ગઈ. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે રફ નોટની અંદર આની પ્રેક્ટિસ કરજો. હું તમને પીપીટી મોકલાવું ત્યાર પછી ફેરબુકની અંદર લખવાનું. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ અને રફ બુકની અંદર પ્રેક્ટિસ કરજો. ઓકે વેરી ગુડ બેટા. શ્રુતિક થેન્ક યુ બેટા. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. વેરી ઇન્ટરેસ્ટિંગ. જુઓ પેલા અહીં શું આપણે આપેલું છે એ આપણે જોઈએ. જુઓ એક્ઝામ્પલમાં કીધું ધ ફોર્થ ટર્મ ઓફ એન એપી ઇઝ 90. એટલે કે મને કોઈ એક એપી આપેલા છે એનું ચોથું ટર્મ છે 19 છે. એટલે મારી પાસે આવી રીતના આન્સર આવશે કે ભાઈ એક એપી છે એનું ચોથું ટર્મ મને આપ્યું છે એ લોકોએ 19. T4 = 90. ડન. એક એપી છે જેનું ફોર્થ ટર્મ છે આપણી પાસે 19. પછી કીધું છે એન્ડ ઇટ્સ 12th ટર્મ ઇઝ 51. અને એનું જે 51મું ટર્મ છે સોરી 12મું ટર્મ છે T12 12th ટર્મ ઇઝ 51. એનો જવાબ છે 51. આ બે વસ્તુ મને આપેલી છે કે ભાઈ કોઈ એક એપી છે
એનું ચોથું ટર્મ 19 છે અને 12મું ટર્મ 51 છે. ફાઇન્ડ ઇટ્સ 21st ટર્મ. તો આપણે એનું 21મું ટર્મ શોધવું છે. ટુ ફાઇન્ડ T21 21મા ટર્મનો આન્સર શું થાય આ મારે જોઈએ. Then calculation is very simple. ચાલો 21મા ટર્મનો આન્સર જોઈએ. પહેલા આપણે સમજી લઈએ 21મા ટર્મનું સૂત્ર શું થશે. તો કે ભાઈ પહેલા જુઓ જી એનમા ટર્મનું સૂત્ર શું થાય. તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એનમા ટર્મનો આન્સર થશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો 21મા ટર્મનું સૂત્ર શું થાય. વોટ ઇઝ T21? એ મને ખબર નથી ફર્સ્ટ ટર્મ શું છે એટલે એના એમના પ્લસ 21મું ટર્મ એટલે એનની વેલ્યુ મને આપેલી છે 21. અહીંયા મૂકો જી 21 માઇનસ 1 એન એટલે 21. 21 માઇનસ 1 એટલે શું થાય 20 ઇન્ટુ ડી. તો મારી પાસે T21નું સૂત્ર આવી ગયું a પ્લસ 20d. આમાંથી જો મને a અને dની વેલ્યુ ખબર હોય આમાં હું મૂકી દઉં તો મને T21 મળી જાય. એનો મતલબ કે આખા એક્ઝામ્પલમાં મારે બે જ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, એક a અને બીજું d. આટલી વસ્તુ ક્લિયર થાય છે છોકરાઓ બધાને. એક્ઝામ્પલ નંબર 2માં આટલું ક્લિયર થાય છે. હા બેટા લિંક મોકલીશ હો પૂર્વ, મોકલી દઈશ બેટા. દર્શીલ યસ, હર્ષ યસ, કામાની યસ યસ, જેઠવા પવન. રિપીટ કરું. ઓકે બેટા. જો પવન હવે મારે 21મું ટર્મ શોધવું છે. તો 21મું ટર્મ શોધવા માટે મારી પાસે બે વસ્તુ હોવી જોઈએ, એક a અને એક d. 21મા ટર્મનું સૂત્ર શું થાય. તો કે એનમા ટર્મનું સૂત્ર શું. તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો 21મા ટર્મનું સૂત્ર શું થાય. એ કોણ આપણે ખબર નથી એટલે એના એમને. ડી કોણ આપણે ખબર નથી ડીના ડી એમને. તો એન આપણે ખબર છે 21મું ટર્મ જોઈએ છે એટલે એનની કિંમત 21 એટલે એન ઇક્વલ ટુ લઈ લીધા મેં 21. 21 માઇનસ 1 એટલે 20. ડન. તો a પ્લસ 20d. હવે આમાં a અને d હું ગોતી લઉં અને એની કિંમત આમાં મૂકી દઉં તો મને 21મું ટર્મ મળી જાય. રેડી પવન? યસ. ચાલો તો મારે પ્રોસેસ શું કરવાની. જસ્ટ એટલું જ કરવાનું કે a અને d શોધવાના છે. a અને d શું થાય આ મારો એમ છે. ડન. ખબર પડી ગઈ છોકરાઓ કે એક્ઝામ્પલમાં કરવાનું શું. તો કે ભાઈ બે ઇક્વેશન મને મળશે એમાંથી મારે a અને d મેળવવાનું. વેરી સિમ્પલ. તો જુઓ આને હું આમ લખી શકું T4. હવે તમે મને કહી શકો T4નું સૂત્ર શું થશે. કોણ કહેશે. T4 Tn અહીંયા તમને આપેલા છે. આ Tn છે એ તમને આપેલા છે. T4નું સૂત્ર શું થાય ચેટ બોક્સની અંદર લખો જી. T4 અને T12. T4 ને T12 નું સૂત્ર શું થશે. વેરી ગુડ, વેરી ગુડ. હર્ષ વેરી ગુડ બેટા. યસ વેરી ગુડ. પ્રિયાંશ વેરી ગુડ. a પ્લસ 3d. ઓમ વેરી ગુડ બેટા. a પ્લસ 11d. હર્ષ a પ્લસ 11d. ઓકે. તો જુઓ આનું સૂત્ર થશે T4. T4 એટલે શું. તો કે a પ્લસ 3d. T4 એટલે a પ્લસ 3d. a પ્લસ 3d ની કિંમત મારી પાસે છે 19. a પ્લસ 3d ની કિંમત છે મારી પાસે 19. આને કહી દઈએ ઇક્વેશન નંબર 1. ડન. પછી T12 નું સૂત્ર તમે બધાએ કીધું એ પ્રમાણે a પ્લસ 11d. a પ્લસ 11d એની કિંમત છે મારી પાસે 51. એને કહી દઈએ ઇક્વેશન નંબર 2. તો આપણે 8, 9, 10ની અંદર ભણી ચૂક્યા એલિમિનેશન મેથડ, લોપકરણની રીત. ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2ને બાદ કરો. ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2ને બાદ કરી એટલે કોઈ પણ એક વસ્તુ કેન્સલ થશે. કાં a ઉડી જાય ને કાં d ઉડી જાય. જે બચે એની કિંમત મને મળે. તો જુઓ જે આ શું થશે. a માઇનસ a એટલે 0 એટલે ટૂંકમાં a ઉડી ગયા. હવે 3d માઇનસ 11d. 3d માઇનસ 11d એટલે માઇનસ 9d, સોરી 8d. 8 ને 3 11 ઇક્વલ ટુ 19 માઇનસ 51. કેટલા થશે. 19માંથી 51 બાદ કરી નાખો. 32 સર. ઓકે માઇનસ 32.
રેડી? -32. જય, વેરી ગુડ. વિદિત, વેરી ગુડ. એનો આન્સર આપી દીધો, ડી ઇક્વલ ટુ 4. વેરી ગુડ બેટા. તો જુઓ, આ બંને બાજુથી માઇનસ સાઇન કેન્સલ. પછી આ ડીની કિંમત શું થશે? ડી આપણે જોઈએ, ડીને સૂત્રનો કરતા બનાવીએ. સો ડી ઇક્વલ ટુ 32 ડિવાઈડ બાય 8, 32/8. તો 8 ચોકું 32, કેન્સલ કરીએ એટલે શું મળશે આપણને? 4. સો ડીની કિંમત આપણને કેટલી મળી? 4. દેન ડી મળી ગયા. હવે મારે જોઈએ એ. ડી મને મળી ગયા. હવે શું જોઈએ? તો કે એ જોઈએ. એ કેવી રીતે મળશે? તો કે ઇક્વેશન નંબર 1 અથવા ઇક્વેશન નંબર 2, બેમાંથી એકમાં ડીની કિંમત 4 મૂકી દો. આપણે 1માં મૂકીએ. જુઓ, તમે 2માં મૂકીને ચેક કરજો, આન્સર સરખો જ મળે. ડીની કિંમત 4 મૂકો. આ એના એ એમનામ, પ્લસના પ્લસ એમનામ, આ 3ના 3 એમનામ, મલ્ટીપ્લાય વિથ ડી એટલે 4 ઇક્વલ ટુ 19. ડન. તો શું થશે? એ પ્લસ 3 ઇન્ટુ 4, 4 તેરી 12 ઇક્વલ ટુ 19. ડન. મારે એ જોઈએ છે. એ એટલે શું થશે? આ બાજુ 12 પ્લસ, સામે જાય તો માઇનસ 19ના 19 એમનામ, -12. 19માંથી 12 જાય તો 12 ને 7 19. ડન. તો એની કિંમત મને મળી ગઈ 7. એ ઇક્વલ ટુ 7. તો એ અને ડી બંને મને મળી ગયા. તો જુઓ, તમને આ બે ટર્મ શું કામ આપ્યા હતા? એ ખબર પડી ગઈ. બે ટર્મ એટલા માટે આપણે આપ્યા હતા કે આપણને એ અને ડી મળી જાય. એ અને ડી મળી જાય એની કિંમત તમે આમાં મૂકી દો T21માં, એટલે 21મું ટર્મ મળી જાય. એ એટલે 7 પ્લસ 20ના 20 એમનામ, ડી એટલે 4 મલ્ટીપ્લાય વિથ 4. તો આ 7ના 7 એમનામ, 20 ચોકું 80. વેરી ગુડ બેટા પ્રિયાંશ, વેરી ગુડ. તો 80 ને 7 87, 87. તો આ જે એપી આપણે આપેલું છે શ્રુતિક, વેરી ગુડ બેટા, એનું 21મું ટર્મ થશે 87. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 2 દરેકને સમજાય છે બેટા? ડન. જુઓ, આપણે જે એક્ઝામ્પલ ગણ્યો એ અહીંયા મેં ટાઈપ કરેલો છે. બે ઇક્વેશન મળ્યા, બે ઇક્વેશનને એકબીજામાંથી બાદ કર્યા એટલે ડીની કિંમત મળી. ઇક્વેશન નંબર 1ની અંદર ડીની કિંમત મેં મૂકી દીધી એટલે મને એની કિંમત મળી. ડન. પછી એ અને ડીની કિંમત T21માં મૂકી દીધી એટલે 21મું ટર્મ મળી ગયું 87. ક્લિયર? તો આ રીતે આપણે આગળ વધી શકીએ એપીની અંદર. તો બે એક્ઝામ્પલ કમ્પ્લીટ. ડન. દરેકને સમજાઈ ગયા બેટા? ઓકે. એટેન્ડન્સ લઈ લઉં, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. ક્લિયર? ઓકે પ્રિયાંશ, થેન્ક યુ બેટા. એટેન્ડન્સ લઈ લો બેટા, એક જ મિનિટ. કોઈ બેટા મીટિંગમાંથી બહાર નહીં નીકળતા હો, એટેન્ડન્સ લઈ લો.
ઓકે, થેન્ક યુ બેટા. આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.